મહેસાણાના બેચરાજીમાં ડમ્પિંગ સાઇટ રહીશો માટે માથાનો દુખાવો બની ગઈ છે। હારીજ રોડ પર આવેલી શ્રી કૃષ્ણ સોસાયટી નજીક ડમ્પિંગ સાઇટથી રહીશોનું જીવન દુષ્કાર બન્યું છે। છેલ્લા 5 વર્ષથી આખા શહેરનો કચરો અહીં ઠાલવવામાં આવી રહ્યો છે। રહીશોનો દાવો છે કે કચરાના કારણે બાળકો અને વડીલો બીમારીનો ભોગ બની રહ્યા છે અને આટલું ઓછું હોય તેમ દર અઠવાડિયે કચરાના ઢગલાને સળગાવી દેવામાં આવે છે। પવનની દિશા સોસાયટી તરફ હોવાથી ઝેરી ધુમાડો લોકોના ઘર સુધી પહોંચે છે। ધુમાડાના કારણે લોકોનું શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। कोई सोल्यूशन के लिए हमने बहुत बार नगर पालिका में या मतलब यहाँ पे जो भी अधिकारी हैं उन सबको बोला गया है, पर अभी तक इसके ऊपर कोई एक्शन नहीं लिया गया और हमारे बच्चे, हमारे बूढ़े बुजुर्ग वो सब इससे बीमार हो रहे हैं कंटिन्यू। और क्या डिमांड है? डिमांड यह है कि इस कचरे को सामने से हटाया जाए ताकि यहाँ पे साफ एयर आ सके। धुआं जो उठता है इससे उससे सांस लेना भी मुश्किल हो जाता है, बच्चों का घूमना, हमारा घूमना। नियम मुजब डम्पिंग साइट રહેણાંક વિસ્તારથી ઓછામાં ઓછી 5 કિલોમીટર દૂર હોવી જોઈએ, પરંતુ બેચરાજી નગરપાલિકા તંત્રએ નિયમોને નેવે મૂકી રહેણાંક વિસ્તારની નજીક જ ઓપન ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવી દીધું છે। રહીશોનો આરોપ છે કે અહીં માત્ર ઘરનો કચરો જ નહીં પરંતુ હોસ્પિટલ્સના જોખમી બાયોમેડિકલ વેસ્ટનો પણ નિકાલ કરાય છે। ઘણીવાર મૃત પશુઓ પણ ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે। પશુઓના સડવાના કારણે આસપાસના વિસ્તારમાં અતિશય દુર્ગંધ ફેલાય છે। સમસ્યા જે કચરો ઠલવાય છે એ દૂર થઈ જાય કાં તો પછી વરંડો કરવામાં આવે એમાં અમારું હિત છે। તકલીફ પડે, શ્વાસ લેવામાં તકલીફ પડે, દર અઠવાડિયે સળગાવવામાં આવે છે, ધુમાડો બધો અમારી સોસાયટીમાં આવે। સ્થાનિકોનો દાવો છે કે નગરપાલિકા સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં હજુ પણ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા। તાત્કાલિક અહીંથી ડમ્પિંગ સાઇટ દૂર કરવા રહીશોની માંગ છે। હવે જોવું રહ્યું કે નગરપાલિકા આ મામલે શું પગલાં લે છે। गवर्नमेंट के भी ये रूल है कि जहाँ पे रेजिडेंशियल एरिया हो वहाँ पे डंप यार्ड नहीं होना चाहिए। वहाँ से 5 किलोमीटर की दूरी पर आप कचरा डंप कर सकते हो, बट कंटिन्यू यहीं पे होता है, डेली होता है। हॉस्पिटल का कचरा भी यहीं आता है और जो भी रेगुलर वेस्ट है वो भी यहीं पे जाता है।